प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદરસાજી પ્રણામ। 13-14 દિવસના એક સાથે પ્રણામ પ્રણામ। આવો આત્માનો આહાર, અમૃતની એક બૂંદ। ઘણા સમયે મળવાનું થયું સુંદર સાથજી, કારણ કે તમને ખબર જ છે મેં કાલે પણ તમને નિવેદન નથી કર્યું કે કાલથી ચર્ચા શરૂ થશે, કારણ કે સંજોગ એવા હતા કે થાય અને ન પણ થાય। એટલે આજે રાજજીની કૃપાથી અને એમના આદેશથી ચર્ચા ચાલુ કરી છે। તો આપ બધા જે સુંદર સાથ ખોવાઈ ગયા છો એ ખોવાઈ ગયેલા સુંદર સાથને પાછા એક ધાગામાં પોરવવાનું કામ આ ચર્ચા કરશે। તો આવો અમૃતની એક બૂંદ। પ્રકાશ હિન્દુસ્તાનીની અંદર પ્રકરણ નંબર છે 4 અને એ પ્રકરણનું નામ છે लीला को प्रकाश। लीला को प्रकाश होना और
आत्मा को प्रकाश उपज्यो। હવે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ સંસારની અંદર એની લીલા તો પ્રગટ કરી, બ્રજમાં પણ કરી, રાસમાં પણ કરી અને જાગણી બ્રહ્માંડમાં પણ એ લીલા પ્રગટ કરી. પણ એ લીલાની અંદર સુંદર સાથના હૃદયમાં પ્રકાશ કેવી રીતે થશે, એ લીલાનો પ્રકાશ પાડવા માટે આ પ્રકાશ હિન્દુસ્તાનીની અંદર ત્રીજું પ્રકરણ કે લીલા કો પ્રકાશ હોના. લીલા આપણા હૃદયની અંદર લીલાનો પ્રકાશ કેવી રીતે થશે? તો કહે છે કે જેવી રીતે તમે વ્રજમાં પગલા ભર્યા, જેવી રીતે રાસમાં ભર્યા, એવી જ રીતે જાગણી બ્રહ્માંડની અંદર એ વ્રજ અને રાસની લીલા પ્રગટ કરી અને એ લીલા પ્રગટ કરીને ત્યારે જ આપણને ખબર પડી સુંદર સાજી કે આપણે વ્રજમાં પણ હતા અને રાસમાં પણ આપણે જ હતા. હમ હી આયે વ્રજ રાસ में हम ही आए इत, यही તમાશા દેખ કે ઘરો બેઠે તિત. આપણે જ વ્રજમાં આવ્યા ને આપણે જ રાસમાં આવ્યા અને એ તમાશા એટલે લીલા, એ લીલા જોઈ અને ફરી પાછા રાજજી ક્યાં લઈ ગયા? પરમધામની અંદર. અને જે પરમધામની અંદર મારા ને તમારા પરાતમ જે મૂલ તન છે એ ત્યાં બેઠા બેઠા જોવે છે. યહી તમાશા દેખ કે, અહીંયા બેઠા અહીંયા જે લીલા હુકમના તન કરી રહી છે રાજજી મહારાજ, જે અહીંયા જાગણી બ્રહ્માંડની અંદર લીલા કરી રહ્યા છે, એ લીલાને જોવા વાળું કોણ? કે જે મૂળ તન પર આત્મ, મૂળ મિલાવામાં મારા ને તમારા પર આત્મ બિરાજમાન છે, ત્યાં પણ જોવે છે અને અહીંયા ભોગવી રહ્યું છે. જે ભોગતા બ્રહ્મ સૃષ્ટિ છે એ ભોગવી રહી છે, લીલા ખેલી રહી છે, અને જે દ્રષ્ટા છે, જે નિસ્બતના સ્વરૂપ છે એ જોઈ રહી છે. એટલે કીધું કે લીલા કો પ્રકાશ હોના. તો ચોપાઈ નંબર છે 19 કે સુન્યો સાથ તુમ એ કારણ, ધની લ્યાએ ધામ સે આનંદ અતિ ઘન, જ્યો ના રહે માયા કો લેસ, ત્યો ધનીએ કિયો ઉપદેશ. કે ના ઈશ્વર ના મૂલ પ્રકૃતિ, તાદિન કી કહો પાવીતી, નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર. કે સદગુરુ મહારાજે ક્યાંની વાત કરી? કે સુન્યો સાથ તુમ એ કારણ, ધની લ્યાએ ધામ સે આનંદ અતિ ઘન. સદગુરુ મહારાજ આ સંસારની અંદર પ્રગટ થયા ને તો પરમધામનો દિવ્ય ખજાનો લઈ અને પ્રગટ થયા છે. કે એતે દિન ત્રિલોક में हुती बुद्ध सुपन, सो बुद्धजी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. કે સમગ્ર સંસારની અંદર સ્વપ્ન હતું કે નીંદ હતી. એતે દિન ત્રિલોક में, ત્રણેય લોકની અંદર સ્વપ્નની બુદ્ધિ હુતી બુદ્ધ સુપન, અને ત્યારે સો બુદ્ધજી બુદ્ધ જાગૃત લે, જાગૃત બુદ્ધિનું જ્ઞાન લઈ અને શ્રી 5 નવતનપુરી ધામની અંદર પ્રગટ થયા. એ સદગુરુ મહારાજ કહે છે કે શૂન્યો સાથ તુમ એ કારણ, શ્રી ધની લ્યાએ ધામ સે આનંદ અતિ ઘન, જ્યો ના રહે માયા કો લેસ. હવે આ જાગૃત બુદ્ધિના જ્ઞાનથી માયાનો લેસ માત્ર પણ તમારી અંદર અણુઈને નહીં રહેવા દઉં. એમ ઇન્દ્રાવતીજી સખી કહે છે કે માયા તમારી અંદર હું નહીં રહેવા દઉં. ત્યો ધણીએ કયો ઉપદેશ. તેથી સદગુરુ ધણીએ આપણને વારંવાર ઉપદેશ કર્યો છે. શેનાથી? તારતમથી. કે સાથજી પહેચાનિયો કે વાની સમયા ફજર, હુઈ તુમ્હારે કારણે ખોલ દેખો નિજ નજર. કે સાથજી, ઇન્દ્રાવતીજી સખી કહે છે
કે સાથજી પહેચાન્યો, તમે ઓળખો આ વાણી સમયા ફજર. ફજર એટલે આત્મ જાગૃતિ, પ્રભાત, સવાર થઈ ગયું. હુઈ તુમ્હારે કારણે, મારા ને તમારા માટે, સમગ્ર વિશ્વ માટે આ વાણી સંસારમાં પ્રગટ થઈ. ખોલ દેખો નિજ નજર, તમારી જે નિજ નૈના છે, નિજ દ્રષ્ટિ છે, બહાતુની દ્રષ્ટિને તમે ખોલો. સદગુરુ મહારાજ કહે છે, જો તુમ પહેલે ભરે પાઉં, કે તમે વ્રજમાં જેવી રીતે પગલા ભર્યા હતા. વાણીને કેવી રીતે ઓળખવાની છે, ઘણી વખત આપણે ચર્ચાની અંદર શ્રવણ કરીએ છીએ કે જ્યારે યોગમાયા બ્રહ્માંડની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજીએ બાંસુરીનો તાન છેડ્યો, મોરલીનો તાન છેડ્યો પોતાના પવિત્ર દ્રોષ્ટથી, ત્યારે આપણે ક્યાં હતા? કાલમાયા બ્રહ્માંડની અંદર વ્રજની ભૂમિમાં હતા. અને તાન છેડતાની સાથે આપણે ક્યાં ગયા? એ વ્રજની ભૂમિને છોડતા આપણે કેટલી વાર લાગી? ગોપદ વચ્છ કિયો સંસાર, કે જે ગાયના વાછરડાના પગમાં જે ખૂર હોય, ખૂરી, એમાં જે ખાડો પડે, ખાબોચિયું થાય, એને પાર કરતા કેટલી વાર લાગે? એટલી વાર કાલમાયા બ્રહ્માંડને પાર કરતા નહોતી લાગી સુંદર સાજી. એટલે કહે છે, જો તુમ પહેલે ભરે પાવ, યો ચલો જીન ભૂલો દાવ. જેમ પહેલી વખત તમે પગલા ભર્યા, એમ જ આ જાગણી બ્રહ્માંડની અંદર તમે પગલા ભરો. આજ કાલ નહીં કરો. કારણ કે જાગૃત બુદ્ધિનું જ્ઞાન, જાગૃત બુદ્ધિ, જાગણીનો બ્રહ્માંડ, આવા ત્રણો ધામ અને આવા પ્રબોધ અમારા સદગુરુ આ સંસારની અંદર છે સુંદર સાજી. તો હવે અજ્ઞાન રૂપી નીંદ હટાવવી પડશે. આપણે સંસારમાં પરિવારની અંદર રાજ્ય ના નથી પાડી, પણ એમાં વધારે ઇન્વોલ્વ થઈ જશું. અને મારા માટે કે આપણા માટે આપણે સમય નહીં નીકાળીએ ને, આજકાલ કરશું કે કાલે કરશું, આજે કરશું, પરમ દિવસે કરશું, હજુ તો ઘણો સમય છે. પણ આ સંસાર એવો છે કે આજકાલ કરતા યુવાની ચલી જશે, છોતા સમસે રડીના જીવન તુજ થઈ જશે, કે પછી બનશે ના તુજથી એ કામ. યુવાન હવે ક્યારે ચડાવીશ તું બાણ. જોને હવે સંસ્કૃતિના જઈ રહ્યા છે પ્રાણ. યુવાન હવે ક્યારે ચડાવીશ તું બાણ. ગીતામાં પણ કૃષ્ણ કહે છે અર્જુનને કે તું ક્યારે બાણ ચડાવીશ? આ સંસ્કૃતિ નિષ્પ્રાણ થતી જાય છે. એમ આજે વર્ષોથી 4 સદીથી બ્રહ્મપ્રિય સંસારની અંદર આવી છે, હજુ આજ કાલ કરે છે. એ એક ધાગાની અંદર બ્રહ્મપ્રિયાઓને પોરવવાનું છે. અને એક ધાગાની અંદર ક્યારે પોરવાશું આપણે? એટલે કહે છે કે યો ચલો જીન ભૂલો દાવ, કે જેમ તમે વ્રજની અંદર તમે પગલા ભર્યા હતા, એવા જ પગલા તમે હવે જાગણી બ્રહ્માંડની અંદર ભરો. વ્રજની અંદરથી રાસની અંદર જતા કેટલી વાર લાગી સુંદર સાજી? એટલી જ વાર લાગે કે ત્યારે કૃષ્ણ પરમાત્માએ યોગમાયા બ્રહ્માંડની અંદર બાંસુરી બજાવી હતી. અને આજે જાગણી બ્રહ્માંડની અંદર તારતમ રૂપી બંસરી વાગી છે કે તારતમ બંસરી વાગી ને સુરતા જાગી સહેલડી. બ્રજરાસમાં પિયું પહેલા પધાર્યા.
ક્યાં આવ્યા? વ્રજ અને રાસ, અને હવે જાગણી બ્રહ્માંડની અંદર તારતમ રૂપી બાંસુરી વાગી રહી છે. તે શબ્દ આપણા કાન સુધી સંભળાઈ ગયો હોય તો હવે આપણે જેમ વ્રજમાંથી રાસમાં પગલા ભર્યા એવા પગલા આપણે આપણા પથ ઉપર ભરશું. સુંદર સાથજી કહે છે કે ભી દેખો એ પહેલે વચન, પ્રેમ સેવા યો રાખો મન. કે તમે વ્રજમાં જે વચનને ગ્રહણ કર્યા હતા અને આની પહેલા કહેલા વ્રજ અને રાસના વચનોને બરાબર જોઈ લો, અને પછી કહે છે કે પ્રેમ સેવાની અંદર તમે તમારું મન લગાડો. એટલે જ જાગણી બ્રહ્માંડની અંદર રાસ ગ્રંથમાં હમારા ખાવિંદ હમારા મહેબૂબે પ્રેમ સેવાનું પ્રકરણ મૂક્યું. કારણ કે જ્યાં સુધી પ્રેમ નહીં હોય ત્યાં સુધી પરમાત્માને મળવું ખૂબ મુશ્કેલ છે. તારતમ તો આવ્યો, સદગુરુ મહારાજ લઈને આવ્યા, પણ સદગુરુ મહારાજે પહેલી વાત શેની કરી? વ્રજ ઓર રાસ કો બડો જો દિખાયો બોજ. કારણ કે વ્રજ અને રાસની લીલા પ્રેમથી ઓતપ્રોત છે, એટલે યાદ કરાવે છે કે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી, વ્રજ તણિયા રે વાલા. વચન વિચારીને જો જોઈએ કાંઈ, નરસૈયા તણા નિરધાર રે વાલા. ધામ તણા સાથ સાંભળો હું તો કહું છું લાગીને પાય રે વાલા. જે રે મનોરથ કીધા આપણે એ પૂરણ એણી પેરે થાય રે વાલા. વ્રજમાં કીધી આપણ વાતડી, તેતા સઘડી માહે સની રે વાલા. એક એક આ ચોપાઈ ઉપર અને એક એક ચરણ ઉપર તમે ભાર દેશો ને, એટલે અહીંયા જ આપણા હૃદયની અંદર વ્રજ અને રાસની લીલા ખડી થઈ જશે, અને એ પ્રેમના દ્રશ્ય એક એક દ્રશ્ય અમારી નિજ દ્રષ્ટિની અંદર ઝલકવા લાગશે. સુંદર સાચી એ છે આ જાગણી લીલા. જગાવે છે વ્રજ અને રાસના માધ્યમથી. હવે સદગુરુ મહારાજ જગાવી રહ્યા છે, એટલે કીધું કે લીલા કો પ્રકાશ હોના. જ્યાં સુધી લીલાનો પ્રકાશ નહીં પડે, મારી ને તમારી અવસ્થા જાગૃત છે, પણ લીલા જ્યાં વ્રજ અને રાસની લીલા પહેલા થઈ ને, જાગણી પહેલા. અત્યારે જાગણી લીલા ચાલુ છે, પણ વ્રજ અને રાસની લીલા પહેલા થઈ, એનો પ્રકાશ જાગણી લીલાની અંદર સદગુરુ મહારાજ પ્રબોધ કરી રહ્યા છે, પ્રકાશ કરી રહ્યા છે. અને જ્યાં સુધી લીલાનો પ્રકાશ નહીં થાય ત્યાં સુધી આત્મામાં પણ પ્રકાશ થશે નહીં. એટલે ભાવ છે લીલા કો પ્રકાશ હોના, આત્મા કો પ્રકાશ ઉપજ્યો. કે લીલા પ્રકાશ થશે, લીલા ઉપર પ્રકાશ પાડશું ત્યારે આત્માની અંદર પ્રકાશ થશે, આનંદ થશે. સુંદર સાચી અબ કહુંગી તારતમ રોશન કર, એ લીજો સાથ નેચે ચિતધર. હવે કહે છે ઇન્દ્રાવતી કે લીલાનો પ્રકાશ કર્યા પછી હવે અબ કહુંગી તારતમ રોશન કર, કે હવે હું તારતમનો પ્રકાશ કરીશ. તારતમને હું ફરીથી પ્રગટ કરી રહી છું. તારતમ જ્ઞાનનો પ્રકાશ ફરીથી હું તમને પ્રગટ કરી રહી છું. હે મારા ધામના સાથી સુંદર સાથજી, એ લીજો સાથ નેચે ચિત ધર. આ વચનને તમે દ્રઢ વિશ્વાસ કરીને તમારા ચિત્તની અંદર ધારણ કરો. કહે ઇન્દ્રાવતી અબ એસા હોય. ઇન્દ્રાવતી કહે છે કે આમ કરવાથી, જ્યાં સુધી લીલા પ્રકાશ નહીં થાય, આમ કરવાથી સગડા સુંદર સાથના મનમાં સાથ કો સંસન રહેવે કોઈ. લીલા પ્રગટ થશે, લીલા ઉપર પ્રકાશ થશે,
ત્યારે કોઈ પણ સુંદર સાથના મનની અંદર શંકા રહેશે નહીં, સંશય રહેશે નહીં. હવે તમે વિચારો કે મનના મનોરથ કીધું ને કે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી, ત્યારે કૃષ્ણજી સાથે આપણે કેટલો પ્રેમ કરતા હતા એ સદગુરુ મહારાજે જાગણી લીલાની અંદર બતાવ્યું. એટલે કહે છે કે હવે ઇન્દ્રાવતી અબ ऐसा होए साथ को संशय न રહે કોએ, કે હવે લીલા પ્રગટ થશે, પ્રકાશ થશે લીલા ઉપર, એટલે આત્મામાં પ્રકાશ થશે, એટલે કોઈ સુંદર સાથના મનની અંદર સંશય રહેશે નહીં. વ્રજ રાસ તુમકો કહી, વ્રજ રાસ તુમકો લીલા કહી, તારતમ સે રોશનાઈ કર દઈ. તમારા માટે ઇન્દ્રાવતી કહે છે કે સુંદર સાથજી, તમારા માટે મેં તારતમ જ્ઞાનના પ્રકાશમાં વ્રજ અને રાસ લીલાનું વર્ણન કર્યું. તારતમનો પણ પ્રકાશ થયો, એમાં મેં વ્રજ અને રાસની લીલાનું મેં વર્ણન કર્યું. તારતમ સે રોશનાઈ કર દઈ, કે તારતમથી મેં રોશન કરી દીધું, પ્રકાશ પાડ્યો આ લીલા ઉપર. અબ ઇન ફેરે કે કહું પ્રકાર, હવે હું જાગણી લીલા ત્રીજા બ્રહ્માંડનું વૃતાંત તમને કહીશ. સબ સાથ કાઢો, ઢૂંઢ કાઢો નિર્ધાર. અને આ સંસારની અંદર સાથ આવ્યો છે ક્યાંથી? પરમધામથી. 12,000 બ્રહ્મપ્રિયાઓ આવી છે. સાથ, સબ સાથ ઢૂંઢ કાઢો નિર્ધાર. હવે તારતમના પ્રકાશથી સાથે સાથે વ્રજરાસને સાથે રાખશું, અને તારતમના પ્રકાશથી ખૂણે ખાચરે બ્રહ્મપ્રિયાઓ સંસારની અંદર આવી છે ને, એ 12,000 બ્રહ્મપ્રિયાઓને શોધવાની છે. રાજજી મહારાજે 12,000 મોતીનો એક હાર પહેર્યો હતો. પહેલા પણ આપણે શ્રવણ કરી ગયા કે 12,000 એક જ હારના મોતી રે ટાણું આવે, લેશે સર્વે ગોતી રે. કે 12,000 એક હારના મોતી, અને એ મોતીનો હાર ધારણ કરી અને હમારા પિયો મૂલ મિલાવાની અંદર બેઠા છે, બેઠા હતા, બેઠા છે હજુ. અને જેવો એ હાર, એનો મતલબ એમ કે જેવો એ તો ધારણ કરીને જ બેઠા છે, પણ મેં ને તમે માગી લીધું કે અમારે દુઃખરૂપી માયાનો ખેલ જોવો છે રાજજી મહારાજ. રાજજી મહારાજે ના પાડી કે ના બ્રહ્મપ્રિયાઓ નથી જાવ, એ જોવા લાયક નથી. પણ વધારે જીદને કારણે રાજજી મહારાજ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ, હું સાથે હઈશ, તમારી સાથે જ રહેવાનો છું, અને હું જ તમને શોધી શોધીને ભેગા કરીશ. હાલ પહેર્યો હતો મૂલ મિલાવામાં, અને એ મોતીનો હાર તૂટ્યો ને, જેવો હાર તૂટ્યો એવો નીચે આવ્યો. નીચે આવી અને વ્રજની ભૂમિની અંદર એ હાર વિખરાણો, અને અમુક સમય 11 વર્ષ અને 52 દિવસ સુધી એ મોતીઓએ સંસારની અંદર, કાલમાયા બ્રહ્માંડની અંદર એ મોતીડાએ પ્રેમ લીલા કરી, અને ફરી પાછા રાજજી મહારાજે મોતીડાઓને યોગમાયા બ્રહ્માંડની અંદર બોલાવી લીધા, અને 12,000 મોતી ફરી પાછા ઉછળા અને ક્યાં ગયા? યોગમાયા બ્રહ્માંડની અંદર. યોગમાયા બ્રહ્માંડની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ અમારી સાથે દિવ્ય મોતીઓએ રાસ લીલા કરી, રાજજી સાથે મહારાસ લીલા, અને ફરી તૃપ્ત થઈ ગયા જોઈ, વિરહ વિલાસ જોઈ અને તૃપ્ત થઈ ગયા, અને કીધું કે હવે વાલા હું એટલું માગું, ખીણ એક અડગાન થઈએ, જહાં અમને વ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ. રાજજી મહારાજને કીધું કે અમે તમારો વિયોગ સહન ન કરી શક્યા, વિરહ સહન નથી થતો. રાજજી, જ્યાં તમારો લેસ માત્ર પણ વિરહ ન હોય, અમને ત્યાં તમે લઈ જાઓ. રાજજી ફરી પાછા એ મોતીડાઓને ક્યાં લઈ ગયા? મૂલ મિલાવા.
મૂલ મિલાવામાં લઈ ગયા એ મોતી, પણ રાજી મહારાજે ગાંઠ ન વારી એટલે ત્યાં પોરવાણાને મનની અંદર સંદેહ રહી ગયો કે અમે જે જોવાનું હતું દુઃખ એ જોયું નથી રાજી મહારાજ. તમે કહેતા હતા પાણી પથ્થર અને આગ પૂજશો, એ અમે હજી પૂજ્યા નથી રાજી મહારાજ, અમારે હજુ જોવું છે. તામસ સ્વભાવની સખીઓની અંદર જે ઈચ્છા હતી એ ઈચ્છાને પૂર્તિ કરવા માટે સાથે સાથે એક દિલી હતી ને, તો 12,000ની અંદર સડવડાટ થયો અને ફરી પાછો હાર તૂટ્યો અને પછડાય અને ફરી પાછો આ જાગણી બ્રહ્માંડની અંદર પ્રતિબિંબ કાળ માયા બ્રહ્માંડની અંદર પછડાય અને 12,000 બ્રહ્મપ્રિયાઓ નીચે આવી, જાગણી લીલાની અંદર આવી, પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર. અને જેટલો ઉપરથી હાર નીચે આવે મોતી, કેવા ખૂણે ને ખાચરે એકાબીજા ઘૂસી જાય. એમ બ્રહ્મપ્રિયાઓ અલગ અલગ દેશ, અલગ અલગ ખેસ, અલગ અલગ વેશ, અલગ અલગ પરિવારની અંદર, અલગ અલગ મજહબની અંદર આવી અને બ્રહ્મપ્રિયાઓ ફસાઈ ગઈ. અને એ મોતીને શોધવા માટે રાજી મહારાજ વ્રજમાં પણ આવીને એકવાર લઈ ગયા, રાસમાં પણ આવીને લઈ ગયા, અને હવે જાગણી લીલાની અંદર પણ રાજ્ય જ જાગણી કરી રહ્યા છે, રાજ્ય જ આવ્યા છે. એક એક મોતીને ધાગો સ્વયં રાજ્ય છે. એ પ્રેમ રૂપી ધાગાની મોતીની શોભા ક્યારે સુંદર સાજી, ત્યારે ધાગો હોય ત્યારે, દોરો હોય ત્યારે. અને એ ધાગાની અંદર ધાગો સ્વયં રાજ્ય છે કે બોલાવે છે પ્રેમથી કે આવો તમે આની અંદર પરોવાઈ જાઓ. પણ ન જાણે મારું ને તમારું મન એટલું ચંચલ છે કે જાગવા છતાં આપણે અત્યારે આપણી ભાષામાં કહીને તો જાગીએ પણ છીએ ને આપણે પથારી પણ પલાળીએ છીએ. ખબર નથી, સમયને ઓળખતા નથી કે રાજ્ય બોલાવી રહ્યા છે, તૈયાર જ છે. અને બ્રહ્મપ્રિયાઓ જાગી પણ રહી છે એવું પણ નથી, પણ આ બાજુથી પરવાઈ જાય છે ને આ બાજુથી નીકળતી જાય છે. મનની અંદર અજ્ઞાનતા છે, બુદ્ધિની અંદર, અને જ્યાં સુધી અજ્ઞાન રૂપી નીંદ નહીં ખુલે ત્યાં સુધી આપણે આ ધાગાની અંદર નહીં પોરવાઈએ. અજ્ઞાનતાને હટાવવી જોશે સુંદર સાથજી. તો આવો આપણે ચર્ચાના માધ્યમથી આજે અમારા ગુરુજન સંતજન ઝઘડા શેના છે અત્યારે તમે વિચારો? જુદા જુદા દેશ, જુદા જુદા વેશ, જુદા જુદા ખેસ અને જુદા જુદા ધર્મની અંદર ઝઘડાઓ થઈ રહ્યા છે. આજે તમે આતંક ફેલાય છે શેના માટે? વિચાર કર્યો? ધર્મને પૂછી પૂછીને મારવા વાળા આતંકીઓ શેના ઝઘડા છે? આજે ધર્મના ઝઘડા છે. મોટામાં મોટા ઝઘડા હોય તો ધર્મને લઈને ઝઘડા છે કે જુદે જુદે નામે ગાવહી, જુદે જુદે ભેસ અનેક, જીન કોઈ ઝઘડો આપ મેં ધની સબો કા એક. મને ને તમને ખબર છે, પણ જે નથી સમજ્યા કે આજે વાણીની પહેલા એ શરીફ કુરાને શરીફ આવ્યું, પણ એ નથી સમજ્યા, એ પણ આજે ઝઘડા કરે છે કે બ્રાહ્મણ કહે હમ ઉત્તમ, મુસલમાન કહે હમ પાક, દોનો મુઠ્ઠી એક ઠોર કી, એક ખાક દૂજી રાખ. ખબર જ છે, પણ એ અજ્ઞાનતાને હટાવવા માટે આ સચોટ તારતમ જ્ઞાન આવ્યું કે કોમવાદને મિટાવવા માટે અમારા સદગુરુ મહારાજ, અમારા પ્રાણનાથજી આ સંસારની અંદર પ્રગટ થયા, નિષ્કલંક બુદ્ધા અવતાર. અને એ કહે છે કે તમે આ લીલાનું સ્મરણ કરશો, આ લીલાને તમે તમારી સાથે રાખશો, એટલે તારતમની અંદર તારતમ જે સ્વયં પ્રકાશિત છે એ તારતમ તમારા હૃદયની અંદર પ્રકાશ કરશે. તમારા હૃદયની અંદર જે અંધારું છે એ તારતમ ઉલેચશે. સુંદર સાથજી,
તો આવો કહે છે કે अब इन फेरे के कहूं प्रकार सब साथ ढूंढ काढ़ो निर्धार एक एक सुंदर साथ ने मारे શોધવા છે. બ્રજમાં રાસમાં તો સ્વયં સાથે હતા, પણ જાગણી લીલાની અંદર જે સુંદર સાથ અલગ અલગ થઈ ગયો છે એ સુંદર સાથને મારે શોધીને કાઢવો છે. તો આ પ્રકરણ સુંદર સાથજી આજે પૂરું થાય છે અને કાલે આપણે 5મા પ્રકરણની અંદર પ્રવેશશું. સુંદરબાઈ કે અંતર ધ્યાન કી વિતક. હવે અમારા સદગુરુ મહારાજને લીલા કરતા કરતા એનો જે સમય એને મળ્યો હતો, કારણ કે હુકુમ રાજ્યના હાથમાં છે. આ લીલા સુંદરબાઈ શ્યામાજી સાથે રાજ્ય કરી રહ્યા છે. હુકુમ રાજ્યના હાથમાં છે. હવે એ સમય પણ આવી ગયો એટલે વાણીની અંદર પ્રકાશ હિન્દુસ્તાનીની અંદર 5મું પ્રકરણ છે સુંદરબાઈ કે અંતર્ધાન કી વિતક. એ પ્રકરણને આપણે આવતીકાલે જોશું. આવતીકાલની ચર્ચા સુંદર સાથજી આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ વાણીને વિરામ. આજનો જે તમે આજની ચર્ચા શ્રવણ કરી લીધી હોય અને લાઈવ સુંદર સાથ આજે ઓછા છે, કારણ કે અચાનક કરવાનું થયું છે, એટલે આવતીકાલે બધા સુંદર સાથજી લાઈવ ચર્ચામાં સાવધાન આમંત્રિત છો, કારણ કે યુટ્યુબમાં આવી જશે એટલે બધાને ખબર પડી જશે. તો આવતીકાલે ફરી પાછા આપણે 7 વાગે હાજર રહેજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.